અત્યારે શું સ્થિતિ છે એ દ્રશ્યો મારફતે આપને બતાવી છે, પરંતુ કેટલાક આંકડાઓ પણ સામે આવ્યા છે જેની પણ આપણે ગ્રાફિક્સ દ્વારા વાત કરી। સૌથી પહેલા વાત હિમાચલ પ્રદેશની કરી। હિમાચલ પ્રદેશમાં અત્યારે તબાહી મચી ગઈ છે અને જેમાં 91 લોકોના મોત થઈ ગયા હોવાની જાણકારી મળી છે। 131 લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 34 લોકો ગુમ થયાની જાણકારી મળી રહી છે। આ સિવાય જો એક મહિનાની વાત કરવામાં આવે તો એક મહિનાની અંદર 749 કરોડનું નુકસાન થઈ ગયું છે। 432 ઘર એવા છે કે જે સંપૂર્ણપણે નાશ પામ્યા છે। આ સિવાય 928 એવા ઘરો છે કે જે ઘરોને નાનું મોટું નુકસાન પહોંચ્યું છે અને લગભગ 22,000 જેટલા પશુઓ પાણીમાં વહી ગયા હોવાની પણ માહિતી મળી રહી છે। રસ્તાઓ બંધ થઈ ગયા છે, વીજળી પણ ડૂલ થઈ ગઈ છે। હિમાચલ પ્રદેશમાં અત્યારે ખાસ નીચાણવાળા વિસ્તારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે અન્ય રાજ્યની વાત કરીએ। આ તરફ ઉત્તરાખંડમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। 1 જૂનથી અત્યાર સુધીમાં ભારે વરસાદ પડ્યો છે। વિવિધ ઘટનાઓમાં કુલ 22 લોકોએ જીવ ગુમાવ્યો છે। હિમાચલ પ્રદેશની સરખામણીએ મૃત્યુઆંક ઉત્તરાખંડમાં થોડો ઓછો છે। 22 લોકોએ જીવ ગુમાવ્યો, 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે, 4 લોકો છે કે જે ગુમ થઈ ગયા છે જેમની શોધખોળ ચાલી રહી છે। રાજ્યના કુલ 144 ઘરો એવા છે કે જે સંપૂર્ણપણે નાશ પામ્યા છે। આ લોકો ઘર વિહોણા બની ગયા છે। અનેક ગામ અને પહાડી વિસ્તારોનો સંપર્ક છે તૂટી ગયો છે કેમ કે રસ્તા પર બ્લોકેજની સ્થિતિ થઈ ગઈ છે। અત્યારે વરસાદ અને ભૂસ્ખલનથી 133 રસ્તાઓ બંધ છે। વાહન વ્યવહારને સૌથી મોટી અસર પડી છે। 3 નેશનલ હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી છે। 144 ઘરો નાશ પામ્યા અને અમુક કેટલા ઘરો છે કે જેમાં આંશિક નુકસાન પહોંચ્યું છે। એટલે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની સ્થિતિ અત્યારે કંઈક આ પ્રકારની જોવા મળી રહી છે।